હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે લોકો ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને? આજે આપણે સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં શું શીખવાનું છે એ તમને લોકોને ખ્યાલ જ હશે, કારણ કે આગળના લેક્ચરમાં મેં તમને લોકોને કહ્યું હતું કે હવે પછીની આગળની જે નવી વસ્તુઓ છે એ આપણે પછી શીખીશું. યાદ આવ્યું તમને લોકોને? તો ચલો, આજે આપણે શીખવાનું છે એ છે વસ્તુઓની બનાવટ. બરાબર? જે આગળના લેક્ચરમાં આપણે શીખ્યા હતા અને સાથે આપણે એનું રિવિઝન પણ કરી લીધું હતું. તો હજી પણ કેટલીક એવી વસ્તુઓ છે કે એમાંથી આપણે કંઈક બનાવટ કરી શકીએ છીએ. બરાબર? તો એ જ વસ્તુઓ આજે આપણે શીખવાની છે. તો ચલો, તમે બધા રેડી છો ને? અને દર વખતની જેમ તમે લોકોએ તમારી નોટબુક અને કંપાસ બોક્સ પણ સાથે રાખ્યો જ હશે. બરાબર ને? તો હવે આજે આપણે જે કઈ વસ્તુ શીખવાની છે એ છે, અહીંયા તમને એક ચિત્ર બતાવ્યું છે. આ ચિત્રમાં તમને શું દેખાય છે? કોઈ કહેશે મને? તો આ જે ચિત્ર છે એ ચિત્રમાં એક કુંડું છે. શું છે? કુંડું. કોઈ પણ આપણે છોડ વાવવો હોય તો આપણે શેમાં વાવીએ છીએ? કુંડામાં. બરાબર? નાનો ફૂલ છોડ કે કોઈ પણ એવું પાનનો છોડ હોય એ આપણે વાવવું હોય તો આપણે કુંડામાં વાવીએ છીએ. તો આ ઈ જ તે કુંડું છે. બરાબર? ત્યાર પછી હવે આપણે બીજું ચિત્ર જોઈએ. તો આ શેનું ચિત્ર છે? ખ્યાલ આવે છે તમને? તો આ ચિત્ર કોડિયાનું છે. શેનું છે? કોડિયાનું. એટલે કે અત્યારે આપણને આમાં કોડિયું દેખાડવામાં આવ્યું છે, જેનો ઉપયોગ આપણે દીવા કરવા માટે કરીએ છીએ. ત્યાર પછી હવે આપણે ત્રીજું ચિત્ર જોઈ લઈએ. તો એ છે માટલું. શું છે? માટલું. પાણી ભરવા માટે વપરાતું માટલું. તો આ કુંડું છે, કોડિયું છે અને માટલું, આ ત્રણેય વસ્તુઓ શેમાંથી બને છે? કઈ ખ્યાલ આવે છે તમને? જેમ કે આગળ આપણે શીખ્યા હતા, લાકડામાંથી બનતી વસ્તુઓ, સ્ટીલમાંથી બનતી વસ્તુઓ, કાપડમાંથી બનતી વસ્તુઓ. તો આ જે વસ્તુઓ છે એ શેમાંથી બની હશે? આવ્યો કોઈને ખ્યાલ? તો ચલો, હવે આ વસ્તુઓ શેમાંથી બને છે એનું નામ પણ આપણે જોઈ લઈએ. તો એ છે માટી. શું છે? માટી. ખ્યાલ આવ્યો ને હવે? કે આ જે આપણે ચિત્ર જોઈએ છીએ, જે વસ્તુ જોઈ રહ્યા છીએ એ માટીમાંથી બનેલી વસ્તુ છે. શેમાંથી? માટીમાંથી. હવે માટીમાંથી કઈ રીતે બને? તો એ પહેલા તો હું તમને એ કહું કે તમે લોકોએ માટી જોઈ છે? માટી કેવી હોય, ક્યાં હોય, ક્યાંથી મળે? તો ચલો હું તમને સમજાવું કે માટી તો જમીનમાં હોય.
નીચે આપણે ચાલતા હોય તો રેતી હોય છે ને, રેતી, પથ્થર, એવી જ રીતે માટી પણ નીચે હોય જમીન ઉપર. પરંતુ જે વસ્તુ બને છે એવી માટી આપણને ક્યાં જોવા મળે છે? તો એમાં તો ઘણા બધા પ્રકાર હોય છે. જેમ જમીન હોય ને એમાં પ્રકાર હોય છે, જેમ કે રેતાળ જમીન, સપાટ જમીન, ખરબચડી જમીન. તો એવી જ રીતે માટીમાં પણ પ્રકાર હોય છે. કોઈ માટી ચીકણી હોય છે તો કોઈ કોરી માટી હોય, કોઈ ઝીણી હોય છે તો કોઈ મોટી હોય છે. આવી રીતે માટીમાં પણ પ્રકાર હોય છે. તો વધારે પડતી માટી આપણને ખેતરમાં જોવા મળે છે, બગીચામાં જોવા મળે. પછી કોઈ જગ્યાએ રસ્તાનું કામકાજ થતું હોય ને ત્યાં ખોદવામાં આવે છે. રસ્તો ખોદે ને તો એની અંદરથી પણ માટી નીકળે છે. તો કોઈ લાલ માટી હોય છે તો કોઈ પીળી માટી હોય છે, તો કોઈ કથ્થાઈ કલરની માટી હોય છે. મેં તમને કહ્યું ને કે માટીમાં પણ પ્રકાર હોય છે. તો આ એવી જ માટીમાંથી આ બધા વાસણો બને છે અથવા તો આ વસ્તુ બને છે. હવે આ વસ્તુ બને કઈ રીતે? તો આ વસ્તુ ચાકડામાં બને છે. શેમાં બને? ચાકડામાં. અને ચાકડામાં આ વસ્તુ કોણ બનાવે? તો આ સવાલનો જવાબ મેં તમને સમજાવી દીધો છે પહેલા. જ્યારે આપણે એ ટોપિક ઉપર સમજતા હતા, એ ટોપિક ઉપર ભણતા હતા કે આપણા સમાજ સેવકો, ત્યારે મેં તમને સમજાવેલું છે. આપણા સમાજ સેવકો કે જેમાં સુથાર, લુહાર, દરજી, મોચી જેનો સમાવેશ થતો હોય એને સમાજ સેવકો કહેવાય છે. તો એમાં કુંભાર છે. કુંભાર એ માટીમાંથી વાસણો બનાવે છે. યાદ આવ્યું? હવે કુંભાર છે એ પહેલા તો માટી ભેગી કરે છે, પછી એમાં પાણી નાખે છે અને સરસ મજાની માટી તૈયાર કરે છે. અને એના ચાકડા પર એ માટી ગોઠવે છે અને પછી એમાંથી તે વાસણો બનાવે છે. તો બાળમિત્રો, આ તમે અત્યારે જે ચિત્ર જોઈ રહ્યા છો એ પણ એવી જ રીતે બન્યું છે. જેમ જેમ એ ચાકડો ગોળ ગોળ ફરતો જાય તેમ તેમ વાસણો બનતા જાય છે. પછી એમાં આપણે જેવો આકાર આપવો હોય એ આકાર આપી શકીએ છીએ. જેમ કે આ કોડિયું, આ માટલું. હવે આ જ માટલામાં આપણે અલગ આકાર કરવો હોય તો પણ થઈ શકે. આ જ કુંડામાં આપણે નાની મોટી સાઈઝ કે અલગ આકાર કરવો હોય તો પણ થઈ શકે છે. તો એ કુંભારના હાથમાં હોય છે કે જેવો આકાર આપવો હોય તે આપી શકે છે. પછી એ વાસણ કાચું હોય છે. પછી તેને પાક્કું કરવામાં આવે છે, એટલે કે અગ્નિમાં એને ગરમ કરવામાં આવે છે. ભઠ્ઠો હોય ને, અગ્નિનો ભઠ્ઠો, ત્યાં તેને ગરમ કરવામાં આવે છે. એટલે આ માટીના વાસણ પાક્કા થાય છે. તે આસાનીથી પછી તૂટતા નથી. આ તમે 3 ચિત્રો જોયા. એ ઉપરાંત જે કોડિયા છે, પછી કુલડી પણ બને છે, માટીનો જગ પણ બને છે, માટીની થાળી, વાટકાઓ પણ બને છે, ચૂલો પણ બને છે. બરાબર ને? તો માટીમાંથી પણ ઘણા બધા વાસણો બને છે. માટીની તો તાવડી પણ બને છે કે જેમાં મમ્મી રોટલા અને ભાખરી બનાવે છે. બરાબર?
તો બાળમિત્રો, આ માટી છે કે જેમાંથી આ વસ્તુઓની બનાવટ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને તમને? તો ચલો હવે આપણે બીજી વસ્તુ જોઈએ. તો એ છે પર્સ. ખ્યાલ આવ્યો ને? આ શું છે? પર્સ છે કે જેને આપણે ટીંગાડી શકીએ છીએ અને આપણી વસ્તુઓ પણ મૂકીએ છીએ. પર્સમાં મોટા ભાગે આપણે કઈ કઈ વસ્તુઓ મૂકીએ છીએ? તો મોબાઈલ, ચાવી, પૈસા અને આપણી જરૂરી વસ્તુઓ અને જે મહત્વની વસ્તુઓ હોય છે એ આપણે પર્સમાં મૂકીએ છીએ. તમારા મમ્મી આવું પર્સ વાપરતા હશે અથવા તો તમારા દીદી આવું પર્સ વાપરતા હશે. તો એમાં એની જરૂરી અને અગત્યની વસ્તુઓ રહેતી હોય છે. બરાબર? તમે પણ પર્સ વાપરતા હશો, પરંતુ તમે લોકો તો નાના નાના છો એટલે તમારે અગત્યની કે મહત્વની વસ્તુઓ ન હોય, પણ તમારા રમકડા છે કે તમારી નોટબુક છે, તમારી પેન પેન્સિલ છે, આવી વસ્તુઓ તમે પર્સમાં મૂકતા હશો. કે તમારો રૂમાલ છે, તમારો નાસ્તો, તમારી પાણીની બોટલ, બરોબર ને? જ્યારે મમ્મીની પાસે તો અગત્યની કેટલી બધી વસ્તુઓ હોય છે. મોબાઈલ, પછી કેટલા બધા કાર્ડ્સ હોય છે. તો આ છે પર્સ. એનો રંગ કેવો છે? બ્રાઉન કલર, એટલે કે કથ્થાઈ કલર. તો આપણે પર્સ જોઈ લીધું. ત્યાર પછી આપણે બીજી વસ્તુ જોઈએ. તો આ શું છે? ખ્યાલ આવે છે કોઈને? આ તો છે પટ્ટો, એટલે કે બેલ્ટ. તો આનો ઉપયોગ કોણ કરે છે? પપ્પા. બરાબર ને? પપ્પા છે પેન્ટ ઉપર આવી રીતે બેલ્ટ પહેરે છે. આ ઉપરાંત તમારો ભાઈ પણ પહેરતો હશે. અને હવે આવો બેલ્ટ ગર્લ્સ માટે પણ હોય છે કે જીન્સ પર આપણે આ બેલ્ટ પહેરી શકીએ છીએ. તો ગર્લ્સના પણ બેલ્ટ અલગ આવે છે અને બોયઝના પણ બેલ્ટ અલગ આવે છે. અત્યારે આપણા ચિત્રમાં જે છે બોયઝનો એટલે કે જેન્ટ્સનો બેલ્ટ છે. તો પહેલા આપણે ચિત્ર જોઈ લીધા અને પછી જોશું કે આ જે બધી વસ્તુઓ છે એ શેમાંથી બને છે. બરાબર? તો આપણે પર્સ જોયું, બેલ્ટ જોયો અને હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. એ છે બૂટ. શું છે આ? બૂટ એટલે કે શૂઝ. તો આ શેમાંથી બને છે? એટલે કે આ જે બૂટ છે એ કોનું છે? તો એ પણ જેન્ટ્સનું છે, એટલે કે બોયઝનું છે. હવે આવા શૂઝ અલગ રીતે હોય છે, પણ એ ગર્લ્સ માટે પણ હોય છે. અત્યારે જે ત્રણ વસ્તુ છે આપણે પર્સ, બેલ્ટ અને શૂઝ, એ ત્રણેય વસ્તુઓ બોયઝ માટે પણ હોય છે અને ગર્લ્સ માટે પણ હોય છે, પરંતુ અલગ અલગ કલરમાં અને અલગ અલગ આકારમાં હોય છે. બરાબર? તો આ જે ત્રણેય વસ્તુઓ છે એ શેની છે? એટલે કે શેમાંથી બની છે? તો શું આ શૂઝ છે એ કાપડમાંથી બન્યું છે? મેં તમને આગળ કીધું હતું, કાપડનું આપણે સમજ્યા ને ત્યારે કે કાપડમાંથી શૂઝ પણ બને છે. તો આ શૂઝ કાપડનું છે? તો ના, એ કાપડના બનેલા શૂઝ તો અલગ હોય છે અને આ પણ અલગ છે. તો આ શેમાંથી બન્યું? તો ચલો આપણે એનું નામ જોઈ લઈએ. એનું નામ છે ચામડું.
ચામડું. ચને કાનો ચા, મ ડને રસવૈડું, ઉપર એક મીંડું, ચામડું. ચામડામાંથી આ વસ્તુ બનેલી છે. ખ્યાલ આવ્યો તમને હવે? આ પર્સ જે છે એ પણ ચામડામાંથી બન્યું છે. અહીંયા મોટું પર્સ દેખાડવામાં આવ્યું છે એટલે ગર્લ્સનું છે, પરંતુ બોયઝ માટે નાના નાના પર્સ હોય છે. તમે તમારા પપ્પાનું પર્સ જોયું છે? એને વોલેટ કહેવાય. શું કહેવાય? વોલેટ. મમ્મી વાપરે એને પર્સ કહેવાય અને પપ્પા વાપરે એને વોલેટ કહેવાય છે. તો એ પણ ચામડાનું બનેલું હોય છે. ત્યાર પછી આ બેલ્ટ છે, તો એ પણ ચામડાનો છે. આ શૂઝ છે એ પણ ચામડાનું છે. હવે આ ચામડું છે એ ખૂબ જ મજબૂત હોય છે. કેવું હોય છે? મજબૂત. એટલે કે તે લાંબો સમય સુધી ટકી રહે છે. ઓછા સમયમાં કે આસાનીથી તૂટી શકે તેવી વસ્તુ નથી. બરાબર? જેમ કે કોઈ કાપડ હોય ને, એમાં હલકું અને ભારે એમ બે કાપડ હોય છે. હલકું કાપડ થોડા જ સમયમાં ફાટી જાય છે, જ્યારે ભારે કાપડ હોય છે એ લાંબા સમય સુધી સારું રહે છે. એવી જ રીતે આ ચામડું છે તે લાંબા સમય સુધી ટકી રહે છે, એટલે કે તે મજબૂત છે. આ પર્સમાં આપણે ગમે તેટલી વસ્તુઓ મૂકીએ તો પણ તે આસાનીથી ફાટતું નથી, કારણ કે તે ચામડું છે. એવી જ રીતે આ બેલ્ટ એ પણ મજબૂત છે કે તે ઝડપથી તૂટતો નથી. અને શૂઝ તો એનું પણ ચામડું એટલું જ મજબૂત હોય છે. તેની બનાવટ જ એટલી મજબૂત કરેલી હોય છે કે તે ખૂબ જ ઘસાય પછી જ તૂટે છે. ત્યાં સુધી તે લાંબા સમય સુધી ચાલતું હોય છે. તો આ ચામડું છે તે દેખાવમાં પણ સારું લાગે છે અને મજબૂત પણ હોય છે. બરાબર? આ ઉપરાંત ચામડામાંથી દફતર પણ બને છે. શું બને છે? દફતર. તમે લોકો જે બેગ યુઝ કરો છો ને, દફતર, એ પણ ચામડામાંથી બની શકે છે. પછી કોઈ કવર હોય તો એ પણ ચામડામાંથી બની શકે છે. જેમ કે ગાડીનું કવર હોય છે કે કોઈ વસ્તુને ઢાંકવા માટેનું હોય તો એ પણ ચામડામાંથી બની શકે છે. તો બાળમિત્રો, આ ચામડું છે એવી વસ્તુ કે એમાંથી પણ બીજી ઘણી વસ્તુઓ બની શકે છે. ખ્યાલ આવ્યો? તમે જોઈ લીધું? તમે આમાં કલર પણ અલગ અલગ હોઈ શકે છે. તો ત્યાર પછી હવે આપણે બીજી નવી વસ્તુઓ જોઈએ. તો એ છે બંગડી. શું છે આ? બંગડી. બંગડી તો આપણે આગળના લેક્ચરમાં પણ જોયેલી છે, પરંતુ એ બંગડી કેવી હતી? કાચની બંગડી. કેવી બંગડી હતી? કાચની. તો શું આ અત્યારે તમે જોઈ રહ્યા છો એ બંગડી પણ કાચની છે? તો કે ના, એ બંગડી કાચની નથી. તો શેની છે? કાચની બંગડી તો આપણને દેખાય આવી હતી કે જે ચમક મારે છે, જેમાંથી અવાજ થાય, એ કાચની બંગડી હતી, રંગબેરંગી હતી. તો આ બંગડી શેમાંથી બની હશે? જે આપણને પીળા કલરમાં દેખાય છે અને તેમાં ઘણી બધી નાની નાની ડિઝાઇન છે. એ જાણતા પહેલા આપણે બીજું ચિત્ર જોઈ લઈએ.
તો આ શું આવ્યું? આ તો તમને બધાને ખબર પડી જ જાય એવું છે કે આ તો હાર છે અને તેની બે બુટ્ટીઓ છે, એટલે કે આખો સેટ છે. બરાબર ને? ગળામાં પહેરવાનો હાર અને કાનમાં પહેરવા માટે બંને બુટ્ટીઓ, એટલે કે એરિંગ્સ. તો આનો કલર પણ પીળા જેવો છે. એમાં જે હીરા છે, ડાયમંડ છે, એનો રંગ અલગ છે, બાકી તો તે આખો પીળું છે. બરાબર? તો હવે આપણે ત્રીજું ચિત્ર જોઈ લઈએ. તો એ છે કડું, એટલે કે કડું અને એના જ જેવી વીંટી પણ આવે છે. તો આ છે વીંટી. આવી જ ડિઝાઇનમાં આપણે કડું અથવા તો બ્રેસલેટ પણ જોઈ શકીએ છીએ. અત્યારે તમે જે જુઓ છો એ છે વીંટી. બરાબર? હવે એનો રંગ પણ પીળો છે. તો આ બધી વસ્તુ શેની છે અથવા તો શેમાંથી બનેલી છે? ખ્યાલ આવે છે તમને લોકોને? વિચારો તો તમે લોકો. તો ચલો આપણે એનું નામ જોઈ લેશું હવે. તો અહીં લખાઈને આવ્યું છે સોનું. શું લખાઈને આવ્યું છે? સોનું. સનેકાનો સા, ઉપર એક માત્ર, નને રસવઈનું, ઉપર એક મીંડું. અહીં લખ્યું છે સોનું, એટલે કે આ બધી વસ્તુઓ સોનામાંથી બનેલી છે. આ બધી વસ્તુઓ સોનાની છે. જેમ કે અહીંયા આપણે જોયું એ બંગડી છે. એકચ્યુઅલમાં આને પાટલા પણ કહી શકાય. હાથમાં પહેરવા માટેના પાટલા, ત્યાર પછી ગળામાં પહેરવાનો હાર, એની બંને બુટ્ટીઓ અને વીંટી. આ ત્રણેય વસ્તુઓ સોનાની છે, એટલે કે સોનામાંથી બનેલી વસ્તુઓ છે. એવી જ રીતે ચાંદી પણ આવે છે. તો ચાંદીમાંથી પણ વસ્તુઓ બને છે, જેમ કે વીંટી, કડલી, બંગડી, બુટ્ટી. બરાબર? તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે સોનું, એટલે કે સોનામાંથી બનેલી વસ્તુઓ. હવે આ વસ્તુ કેવી રીતે બને છે અને કોણ બનાવે છે? તો આ પણ મેં તમને સમજાવ્યું છે જ્યારે આપણે આપણા સમાજ સેવકો વિશે શીખતા હતા ત્યારે, કે સોનામાંથી વસ્તુ કોણ બનાવે. તો એનો મેં તમને કીધું હતું કે સોનામાંથી વસ્તુ સોની બનાવે. કોણ બનાવે? સોની. સોની હોય ને એ સોનું હોય છે, એમાંથી આવી અલગ અલગ વસ્તુઓ બનાવે છે. પછી તેમાં અલગ અલગ ડિઝાઇન કરે છે અને તેનો ઘાટ આપે છે. એટલે કે ગળામાં પહેરવાનો સેટ છે તો તેને એવો ઘાટ આપે છે. હાથમાં પહેરવાના પાટલા છે કે કડલી છે તો એને એવો ઘાટ આપે છે. વીંટી છે, બુટ્ટી છે અથવા તો ચૂંક છે તો એને પણ એવો ઘાટ આપે છે. તો બાળમિત્રો, આ સોનું છે અને સોનામાંથી વસ્તુ સોની બનાવે છે. તમને ખબર છે, અત્યાર સુધી આપણે જેટલી વસ્તુઓ જોઈ, આ બધામાં સૌથી મોંઘી વસ્તુ સોનું છે. બરાબર? સોનું છે એ કંઈ સસ્તું નથી, પરંતુ ખૂબ જ મોંઘું છે. તમને લોકોને ખબર પડે છે સસ્તામાં અને મોંઘામાં
મોંઘું એટલે કે કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો તેના પૈસા વધારે થાય, અને સસ્તું એટલે કોઈ પણ વસ્તુ લઈએ તો તેના પૈસા ઓછા હોય છે. અને સોનું એટલે કે સાચું કહેવાય. સોનાનો સેટ, વીંટી, બુટ્ટી આપણે લઈએ તો કેટલા બધા રૂપિયા થઈ જાય, હજારો ને લાખો રૂપિયા થાય. આવી જ વસ્તુઓ આપણે ખોટી લઈએ એટલે કે ઇમિટેશન લઈએ તો એ આપણને 100, 200 કે 500 રૂપિયામાં મળી જાય. પરંતુ આ સોનાની વસ્તુઓ તો આપણને હજારો રૂપિયામાં અને લાખ રૂપિયામાં મળે છે. ખ્યાલ આવ્યો? તો સોનામાંથી પાટલા, કડલી, વીંટી, સેટ, બુટ્ટી, ચૂંક અથવા તો છડા, પગમાં પહેરવાના છડા હોય ને એ પણ સોનાના હોય છે. તો સોનામાંથી આટલી આટલી વસ્તુઓ બની શકે છે. ખ્યાલ આવ્યો ને તમને લોકોને? તો બાળમિત્રો, અત્યાર સુધીમાં આપણે કેટલીક વસ્તુઓ જોઈ અને એમાંથી કેટલી બધી વસ્તુઓ બને છે એ પણ આપણે જોઈ લીધું. બરાબર ને? તો ચલો આજે આપણે પહેલા જે શીખ્યા ત્યારથી લઈને આજ સુધી બધી જ વસ્તુઓ એકવાર જોઈ લેશું. બરાબર? અને ઉપર જે નામ આવ્યા છે જેમ કે ચામડું, સોનું, કાચ, આ બધા નામ તમે લખતા પણ ગયા હશો. તો આજનું હોમવર્ક એ જ છે કે આ બધા નામ લખવાના અને તમારે જાતે વિચારવાનું કે કઈ વસ્તુમાંથી બીજી કઈ કઈ વસ્તુઓ બની શકે. બરાબર? તો હવે આપણે જોઈ લઈએ પહેલેથી કે આપણે અત્યાર સુધી કઈ કઈ વસ્તુઓ શીખ્યા. સૌથી પહેલા આપણે કાગળમાંથી વસ્તુઓ શીખ્યા હતા કે કાગળમાંથી કઈ કઈ વસ્તુઓ બને. પોસ્ટકાર્ડ, પતંગ, નોટબુક, પાઠ્યપુસ્તક, ક્રાફ્ટ પેપર, ફોઇલ પેપર, આ બધી જ વસ્તુઓ કાગળમાંથી બને છે. બરાબર? ત્યાર પછી આપણે જોયું ખુરશી, કબાટ અને ટેબલ, જે લાકડામાંથી બનતી વસ્તુઓ છે. આ ઉપરાંત બીજી કઈ વસ્તુઓ બને એ પણ આપણે જોઈ લીધું. ત્યારબાદ ફુગ્ગા, ટાયર, ચંપલ, આ બધી વસ્તુઓ રબરમાંથી બને છે. તો એ પણ આપણે જોઈ લીધું. ત્યાર પછી આપણે શીખ્યા ટમ્લર, દાંતીઓ અને ડોલ. અને પ્લાસ્ટિકમાંથી તો કેટલી વસ્તુઓ બને છે એ બધું જ આપણે શીખ્યા. સૌથી વધારે વસ્તુ પ્લાસ્ટિકમાંથી બનતી હશે. બરાબર ને? ત્યાર પછી આપણે શીખ્યા હતા કાચ, બીકર, બંગડી. તો આ બધી વસ્તુઓ તો એ પણ કાચમાંથી બને છે. જો અહીંયા બંગડી આવી છે ને રંગબેરંગી અને શાઇનિંગ મારતી બંગડી છે. ત્યાર પછી આપણે શીખ્યા તાળું, ચાવી, કાતર અને છરી. તો આ શેમાંથી બન્યું છે? સ્ટીલમાંથી. બરાબર? ત્યાર પછી આપણે કઈ ધાતુ શીખ્યા હતા? એટલે કે ફ્રોક, જીન્સ અને શર્ટ. તો આ શું છે? કાપડ. કે આ ત્રણ જ ચિત્ર નહીં પરંતુ કાપડમાંથી તો કેટલું બધું બને. ફ્રોક, શર્ટ, ટી શર્ટ, ચડ્ડી, ટી શર્ટ, શર્ટ, સ્કર્ટ, ડ્રેસ, સાડી. બરાબર ને? આ બધી વસ્તુઓ કાપડમાંથી બને છે. ત્યાર પછી આપણે જોયું એ છે કુંડું, કોડિયું અને માટલું. આ ઉપરાંત બીજા કેટલાક વાસણો જે માટીમાંથી બને છે. બરાબર? ત્યાર પછી આપણે શીખ્યા પર્સ, બેલ્ટ
અને શૂઝ, એટલે કે પાકીટ, પટ્ટો અને બૂટ, જે બોયઝ માટે પણ હોય છે અને ગર્લ્સ માટે પણ હોય છે. પરંતુ આ બન્યું શેમાંથી? તો ચામડામાંથી. બરાબર ને? ચામડામાંથી આ બધી વસ્તુઓ બની છે. અને છેલ્લે આપણે શીખ્યા એ છે કડા, સેટ અને વીંટી. તો આ બધી વસ્તુઓ બની છે સોનામાંથી. તો આ અલગ અલગ વસ્તુમાંથી અલગ અલગ વસ્તુઓની બનાવટ કરે છે. અને કઈ રીતે બને છે, કેવી રીતે થાય છે, કેટલી કેટલી વસ્તુઓ બની છે, આ બધું જ આપણે શીખી લીધું છે. આ બધું તમને યાદ રહેશે ને? હવે આ બધા નામ તમારે હોમવર્કમાં લખવાના છે. અને બીજી કેટલીક વસ્તુઓ બને છે એ પણ તમારે વિચારીને યાદ રાખવાની છે. ઓકે? તો બાળમિત્રો, તમારે બધાએ રેગ્યુલરલી હોમવર્ક કરતું રહેવાનું છે. રોજ રોજ આવા વિડીયો જોજો અને તમારું ધ્યાન રાખજો. હવે આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.